અમદાવાદના આનંદનગરમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા આ વિસ્તારની અંદર હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, જેમાં આનંદનગરના ઓડા ગાર્ડન પાસે વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વ્રજ 7 વિહાર સોસાયટીના બેઝમેન્ટમાં હજુ પણ પાણી ભરાયેલા છે। સમગ્ર બેઝમેન્ટ વરસાદી પાણીથી છલોછલ ભરાયેલું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરનો આનંદનગર વિસ્તાર કે જે પોશ વિસ્તાર તરીકે ઓળખાય છે અને આ પોશ વિસ્તારની વ્રજ વિહાર 7 સોસાયટી 3 વર્ષ પહેલાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એનું પુનરાવર્તન થયેલું જોવા મળી રહ્યું છે, કેમ કે રસ્તા પરના પાણી બેઝમેન્ટમાં ઉતરી ગયા છે। ભારે વરસાદ વરસ્યો હતો, 48 કલાક જેટલો સમય થઈ ગયો, પરંતુ હજુ સુધી બેઝમેન્ટમાં પાણી ઓસર્યા નથી। અંદાજે 12 ફૂટ જેટલું પાણી આ બેઝમેન્ટમાં જોવા મળી રહ્યું છે। જો કે સતર્કતાના કારણે, જાગૃતતાના કારણે સ્થાનિકોએ પોતાના વાહનો ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ લીધા હતા, છતાંય એક વાહન હજુ આ બેઝમેન્ટમાં છે। આપણે આખું બેઝમેન્ટ બતાવવાનો પ્રયાસ કરીએ લો એંગલથી, તો તમે જુઓ આખું બેઝમેન્ટ છે એ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યું છે। આ સોસાયટીમાં 70 જેટલા મકાનો આવેલા છે, એટલે એવું માની લઈએ કે લગભગ 70 જેટલા વાહનો અહીંયા હોવા જોઈએ, અહીંયા પાર્ક થતા હશે। જો કે મોટાભાગના વાહનો અહીંયાથી લઈ લેવામાં આવ્યા હતા। 48 કલાક જેટલો સમય થયો, હજુ પાણી નથી ઓસર્યા। મારી સાથે અહીંના સ્થાનિક છે, એમની સાથે આપણે વાત કરીએ। સાહેબ, એ કહો કે અહીંયા ક્યાં સુધી પાણી હતા? આ મને લાગે છે કે આ જે લેવલ છે, ઓકે, આપ જુઓ કે આ જે એની નિશાની તમે જોઈ રહ્યા છો કે પાણીની સપાટી બેઝમેન્ટમાં હતી, એટલે આટલે સુધી પહોંચી ગઈ હતી, એટલે માત્ર 2 સીડી ચડાય 2 સીડી ઉતરાય એ પ્રકારની સ્થિતિ હતી। એ કહો કે કેવી સ્થિતિમાં તમે અહીંયા રહી રહ્યા છો, કેવી અહીંયા નુકસાન બેઝમેન્ટમાં થયેલું જોવા મળી રહ્યું છે? પાણીના નિકાલ માટે તમે શું વ્યવસ્થા કરી પોતાની જાતે? પાણીના નિકાલ માટે અમે તંત્રને, મ્યુનિસિપાલિટીને બહુ જ બધા ફોન કર્યા, પણ કોઈ જ મદદ મળી નથી। ઇવન MLA, કોર્પોરેટર બધાનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો, પણ કોઈ હેલ્પ મળી નથી। અમે જાતે મેમ્બરો સતર્ક થઈને બધી 2 મોટરો પ્રાઇવેટ મળી, અમને બહુ જ મહેનત કર્યા પછી એનાથી ચાલુ છે। તમે જોઈ શકો છો કે આ 13 ફૂટ પાણી ભરાયું હતું, એ અત્યારે 3-4 ફૂટ 4-5 ફૂટ કાઢી શક્યા છીએ અમે 24 કલાકમાં 2 મોટર લગવાથી। આઈ ડોન્ટ નો કેટલા દિવસ સુધી આ કમ્પ્લીટ થશે, અને એના પછી અંદરનો કચરો, ગાર્બેજ જે બધું આવેલું તમે દેખો છો પડ્યું છે એ થશે। એટલે સૌથી મોટી અમને જે ચિંતા છે એ અમારા મેમ્બરોની, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હેલ્થની, અને બીજું આ ફાઉન્ડેશન આ ફ્લેટનું એ કેટલું ખરાબ થઈ શકે છે આટલા પાણી ભરાવાથી। અને દરજી સાહેબ, આ એક પહેલી વાર નથી, આ રિપીટેડલી થોડો વરસાદ પડે ને આ બેઝમેન્ટો ભરાઈ જાય, રોડો ભરાઈ જાય, એ રોજનો પ્રોબ્લેમ છે। એટલે આઈ ડોન્ટ નો હવે ગવર્મેન્ટ આના પર ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક કરીને કંઈક કામ કરે તો આ એવરી યર આ પ્રોબ્લેમ ફરીથી ના થાય। 3 વર્ષ પહેલા એ ભયાનક સ્થિતિ હતી, અને તમે સપને ન તમે ખ્યાલ વિચારો ને એ પ્રકારની સ્થિતિ હતી, પણ કમનસીબે ફરી આવું યાદો તાજી થઈ ગઈ। તો એ 3 વર્ષ પહેલા શું થયું હતું? 3 વર્ષ પહેલા તો આ 5 લેક છે એનું આખું દિવાલ તૂટી ગઈ હતી, અને એ દિવાલ તૂટ્યા પછી તો આખું પાણી આવી ગયું હતું, બેઝમેન્ટ ઉપર પાણી ચડી ગયું હતું, અને આખા રોડો ભરાઈ ગયા હતા। એ તો 10 દિવસ સુધી જીવન થાળે પડતા પરિસ્થિતિ આવી ગઈ હતી, અને તો એવું જ લાગતું હતું કે હવે તો ગયા, પણ સદનસીબે એ વખતે બચી ગયા હતા। અને આ દિવાલ બનાવવામાં આવી, આ બધાનાથી આ આખું આવ્યું હતું લાઇટમાં, અને ગવર્મેન્ટે પેલું ટાઈમ લઈ અને નોંધ લઈને એક મોટી દિવાલ બનાવવામાં આવી હતી, તો અમે લાગતા હતા કે હવે સેફ છીએ। પણ આ તો ફરીથી 3 વર્ષ પછી થોડો એક દિવસમાં વરસાદ પડ્યો અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફરીથી આવે ને હાલ ફરીથી મોટર ચાલુ કરી છે ને આટલું થોડું ઘણું પાણી જે ગયું? આ કાલે લગભગ 12 વાગ્યાની આસપાસથી ચાલુ કરેલું છે બપોરથી, એટલે ઓલમોસ્ટ તમે જોવો ને 20 કલાક જેવું થઈ ગયું। આપ જો લગભગ એક દિવસ હવે થવાયો, 24 કલાક જેટલો સમય વીતવા આવ્યો, પણ હજુ સુધી પાણીનો નિકાલ નથી થયેલો જોવા મળી રહ્યો। સ્થાનિકો પણ હવે વિચારમાં પડ્યા છે કે આ પાણી ઓસરવાના તો વાત દૂર, પણ કેમ કે હવે એમને મોટર લગાવી છે, એટલે એ મોટર થકી પાણી બહાર લઈ જવામાં કેટલો સમય લાગશે એ તો હજુ ચોક્કસ ખ્યાલ નથી। પણ 3 વર્ષ પહેલાં જે ભયાનક સ્થિતિ અહીંયા સર્જાઈ હતી અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, એ જ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર અહીંયા જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।